Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, આપણા પાંચમા સેમેસ્ટરનો સબ્જેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લાસ્ટ ચેપ્ટર નંબર 5 જોઈશું. બરાબર, ચેપ્ટરનું નામ છે એપ્લિકેશન ઓફ S&T ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ મિટિગેશન. એટલે S&T મતલબ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ મિટિગેશન. એટલે આપણા જોડે જે અવેલેબલ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે વર્લ્ડ વાઇડ અથવા નેશનલ વાઇડ, એનો આપણે ડિઝાસ્ટરમાં કઈ રીતે મેક્સિમમ યુટિલાઇઝ કરી શકીએ, બરાબર, અને લોકોના જુદા જુદા ડિઝાસ્ટરમાંથી કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ. ઓકે, તો એનું આજે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જોઈશું. The application of science and technology can be sustainable, reduced losses of life, property in case of disaster. ઓકે, ધ એપ્લિકેશન ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે મતલબ સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિઝાસ્ટરથી થતું નુકસાન અથવા જોખમ ઓછું કરીને લોકોની જિંદગી અને પ્રોપર્ટીના કઈ રીતે બચાવી શકાય. ધ ટાસ્ક ઓફ મેનેજિંગ ડિઝાસ્ટર રિસ્ક એન્ડ ડિઝાસ્ટર ઇવેન્ટ ઇઝ નેસેસરી ડિપેન્ડ ઓન સાયન્ટિફિક નોલેજ એન્ડ એવિડન્સ બેઝડ ટેકનોલોજી. એટલે શું કહેવા માગે છે કે જે આપણું સાયન્ટિફિક નોલેજ છે, આપણી ટેકનોલોજી છે, એને પ્રેક્ટિકલી જુદી જુદી ટેકનિકને કઈ રીતે યુઝ કરી શકીએ જુદા જુદા ડિઝાસ્ટરને, એનું આખું મેનેજમેન્ટ આપણી પાસે હોવું જોઈએ. Unpredicted development in information, communication and space technology have wide-ranging application in disaster preparedness, reduce mitigation and management. Okay, એટલે આપણી જે જુદી જુદી ટેકનોલોજી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયન્સ, સ્પેસ ટેકનોલોજી એટલે કે શું, જે તમારા જુદા જુદા ડિઝાસ્ટરની ફોરકાસ્ટિંગ કરે, આપણા જે સેટેલાઇટ હોય એ જુદા જુદા ચક્રવાત અથવા તો પૂર, એ બધા જુદા ડિઝાસ્ટરની ફોરકાસ્ટિંગ કરીને આપણે આગાહી આપે તો આપણે એ ડિઝાસ્ટરના સામું પૂર્વ તૈયારીથી કામ કરી શકીએ. ICTS એટલે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ સ્પેસ ટેકનોલોજી પ્રોવાઈડ vital support for disaster management in many ways: observation, monitoring, data collection, networking, communication, warning, dissemination, service delivery mechanism, GIS database, expert analysis system and information resources. એટલે શું કહે છે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન અને સ્પેસ ટેકનોલોજીની મદદથી આપણે ડિઝાસ્ટરના કઈ રીતે મદદરૂપ થઈ શકાય. એટલે ઓબ્ઝર્વેશન એન્ડ મોનિટરિંગ, કોઈ બી ડિઝાસ્ટર હોય તેનું ઓબ્ઝર્વેશન મોનિટરિંગ થાય, ડેટા કલેક્શન થાય, નેટવર્કિંગ, કોમ્યુનિકેશન અને જુદા જુદા મિકેનિઝમથી એનું એનાલિસિસ કરીને ઇન્ફોર્મેશન પહોંચાડીને ડિઝાસ્ટરના આપણે એની હઝાર્ડ અથવા એના નુકસાનો રિડ્યુસ કરવા માટે આ રીતે ICTSનો ઉપયોગ કરતા હોય છે. ICTS especially remote sensing have successfully been used to minimize the calamities of disaster in all phase of disaster. એટલે સેમ જ વસ્તુ કહી શકાય. ICTS ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ સ્પેસ ટેકનોલોજી મદદથી આપણે સક્સેસફુલી મિનિમમ ડિઝાસ્ટરનો ઉપયોગ કરી શકીએ, મિનિમમ ડિઝાસ્ટર રિસ્ક કરી શકીએ. નાવ રોલ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી for correct decision making at any stage of natural disaster, from prediction to reconstruction, and considerable amount of data and information is necessary. એટલે શું છે કે કોઈ બી ડિઝાસ્ટરનું સાચું ડિસિઝન લેવું હોય એટલે કે એનું એક્ઝેક્ટ ફોરકાસ્ટિંગ થઈ ગયું, પ્રિડિક્શન થઈ ગયું હોય કે આ વખતે આ ટાઈપનું ડિઝાસ્ટર આવવાની પોસિબિલિટી છે. તમે જોતા હોય કે સાયક્લોન, તો ઘણી વખતે આપણને સાયક્લોનના 1 અથવા 2 દિવસ પહેલાં જણાવવામાં આવે છે કે આટલી સ્પીડથી પવન વિન્ડ ફ્લો થશે આ એરિયામાંથી, ચક્રવાત આ સમુદ્ર કિનારેથી આવશે અને પેલા બીજા સમુદ્ર કિનારે જશે. ઓકે,
બરાબર. તો એ સાયક્લોનની ને એ બધી ડિઝાસ્ટરનું આખું ફોરકાસ્ટિંગ થાય છે. સેમ એઝ વે બીજો કોઈ બી ડિઝાસ્ટર હોય, લેન્ડસ્લાઇડ અથવા તો ફ્લડ છે, એ બધા ડિઝાસ્ટરનું પેલું એ થઈ શકે છે પ્રિડિક્શન. ઓકે, તો એ બધા જુદા જુદા ડિઝાસ્ટરનો પ્રિડિક્શન. તો સેમ વે આ રીતે આપણે ડિઝાસ્ટરની અગેન્સ્ટમાં પોસિબલ હોય એટલી રીતે આપણે એને લડી શકીએ. એક્સરસાઇઝ હેઝ પ્રૂવ દેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફેસિલિટી ધ રિસીવિંગ, ક્લાસિફાઈઝ, એનાલાઇઝ એન્ડ ડિસિમિનેશન ઓફ ઇન્ફોર્મેશન ફોર એપ્રોપ્રિએટ ડિસિઝન મેકિંગ. એટલે શું છે કે આપણે કોઈ એક્ઝેક્ટ સમયે કોઈ ડિઝાસ્ટરને લગતું કોઈ એક્શન લેવું હોય તો એ આખું આ ટેકનોલોજી અને સાયન્સની મદદથી ક્લાસિફાઈ, એનાલાઇઝ કરીને આપણે કોઈ બી ડિઝાસ્ટરના અગેન્સ્ટ સ્ટેપ લઈ શકીએ છીએ. ધ મેઇન data and information critical for an efficient and robust disaster management system are those made available for. એટલે આ ડેટા એફિશિયન્ટ અને ક્રિટિકલ ડેટા ઉપરથી આપણને ક્યાંથી મળે છે? તો પહેલું છે ઓબ્ઝર્વેટરી સ્ટેશન, સેટેલાઇટ ઓબ્ઝર્વેશન, સેન્ટર ટુ સેન્ટર, ક્લાસિફાઈડ એક્સપિરિયન્સ, રિસર્ચ રિઝલ્ટ, ટ્રેનિંગ કોન્ટેન્ટ્સ, રિપોર્ટ, ન્યૂઝ. બરાબર, આટલા તમને પોઈન્ટ ઓફ વ્યૂ આપેલા છે કે જે એના મદદથી તમે પેલું ઓબ્ઝર્વેટરી સ્ટેશન એટલે ઓબ્ઝર્વેશન થતું હોય, પછી સેટેલાઇટ થ્રુ ઓબ્ઝર્વેશન એટલે કે કોઈ ભયાનક પૂર આવ્યું હોય કે એવું કંઈ થયું હોય તો તમે એમાં સેટેલાઇટ થ્રુ ઓબ્ઝર્વેશન કર્યો, એની સેટેલાઇટ ઇમેજો પરથી તમે નક્કી કરી શકો કે કઈ જગ્યાએ કેટલું પૂર નુકસાન કર્યું છે. પૂર ચાલુ હોય તો એ વખતે ધેટ ટાઈમ ઇમરજન્સી કન્ડિશનમાં કન્ટિન્યુઅસ ડિઝાસ્ટર હોય એ વખતે ત્યાં રેસ્ક્યુ કરવું અથવા તો લોકોને મદદ પહોંચાડવી એકદમ પોસિબલ નથી. તો એ વખતે શું થતું હોય, સેટેલાઇટ થ્રુ એની થર્મલ ઇમેજો લઈને જુદા જુદા ડિઝાસ્ટર કયા એરિયામાં કેટલું ભયાનક ડિઝાસ્ટર છે એ થઈ શકતું હોય છે. એ સેટેલાઇટ સેન્ટર ટુ સેન્ટર, ક્લાસિફાઈડ એક્સપિરિયન્સ, રિસર્ચ. ઓકે, કન્ટિન્યુ. ઓકે, તો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણો મેઇન ગોલ શું છે કે આપણે ડિઝાસ્ટરની અગેન્સ્ટ આપણા જોડે અવેલેબલ રિસોર્સિસ અથવા તો સાયન્સ અને ટેકનોલોજી છે એ જુદા જુદા સાધનો અથવા તો જુદી જુદી ટેકનોલોજીથી આપણે ડિઝાસ્ટરના અગેન્સ્ટ કઈ રીતે કામ કરી શકીએ અને એની હઝાર્ડ રિડ્યુસ કરી શકીએ. ઓકે, નાવ રોલ ઓફ કોમ્યુનિકેશન ટેકનોલોજી, જે કોમ્યુનિકેશન ટેકનોલોજી છે એનો રોલ શું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. બરાબર, તો એનું એક સાદું તમને એક્ઝામ્પલ આપી. આગળ ઘણી વખત વાત થઈ જાય કોઈ બી ડિઝાસ્ટર આવે તો બહુ મોટું ડિઝાસ્ટર હોય તો સૌથી પહેલાં સ્ટેટ લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અથવા તાલુકા લેવલે હેલ્પલાઇન ચાલુ થતી હોય છે. 24 કલાક હેલ્પલાઇન ચાલુ હોતી હોય છે. તો એ વન ટાઈપ ઓફ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો રોલ છે. The role of communication technology in disaster management is to keep the flow of real time data and information during all phase. એટલે શું કહે છે કે એકચ્યુઅલ ટાઈમના ડેટા કે સપોઝ કોઈ ડિઝાસ્ટર હોય તો કેટલું નુકસાન થયું છે એ બધા રિયલ ટાઈમ ડેટા થશે. A dynamic communication would serve to integrate many different communication category such as data transfer from observation station, ડેટા ટ્રાન્સફર ફ્રોમ ઓબ્ઝર્વેશન ડેટા એટલે કે જ્યાંથી ઓબ્ઝર્વેશન થતું હોય ડિઝાસ્ટરનું ત્યાંથી ડેટા ટ્રાન્સફર થતો હોય છે. ડેટા એક્સચેન્જ એમોંગ સપ્લાયર એન્ડ યુઝર એટલે કે સપ્લાયર એન્ડ યુઝર એટલે શું, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અગેન્સ્ટ કામ કરતા હોય ઓર્ગેનાઇઝેશન એ બધા સપ્લાયર થશે, અને યુઝર એટલે જે ડિઝાસ્ટરમાં જેને ફેસ કરવાનું હોય એ. એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એક્સપિરિયન્સ એટલે કે આપણા જોડે જે માહિતી છે જુદી જુદી એની આપલે કરવી, પછી આગળના જુદા અથવા તો જૂના ડિઝાસ્ટરમાંથી જે બી કંઈ આપણે શીખ્યા હોય તો એ નવા ડિઝાસ્ટરમાં એનો એપ્લિકેબલ કરવું. ટ્રેનિંગ એન્ડ વિડીયો કોન્ફરન્સ, ટ્રેનિંગ અને વિડીયો કોન્ફરન્સ એટલે કે શું, ડિઝાસ્ટરના અગેન્સ્ટ જે જુદી જુદી ટીમો કામ કરતી હોય તો એમનો
સ્પેશિયલ એક્સપર્ટો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, કઈ રીતે કયા ડિઝાસ્ટરમાં મદદરૂપ થવા માટે ટ્રેનિંગ લેવી, વિડીયો કોન્ફરન્સ થ્રુ બી માહિતી બધી આપણે થતી હોય છે ડિઝાસ્ટરની, ટેલી કંટ્રોલ, બરાબર. તો ઓકે, આ બધું આપણે ડિઝાસ્ટર ના અગેન્સ્ટમાં ઇન્ટ્રોડક્શન સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એનું ડિઝાસ્ટરમાં શું રોલ છે એમાં પહેલાં જોયું આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો શું રોલ છે, એના પછી જોયું કોમ્યુનિકેશન ટેકનોલોજી કે મતલબ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો રોલ શું છે. ઓકે, નાવ આપણે સેકન્ડ ફેઝમાં જોઈશું રોલ ઓફ સ્પેસ ટેકનોલોજી. સ્પેસ ટેકનોલોજી એટલે અવકાશી ટેકનોલોજીનો ડિઝાસ્ટરમાં શું રોલ છે. સ્પેસ ટેકનોલોજી ઇઝ અ ક્રુશિયલ કોમ્પોનન્ટ ઓફ ICST એટલે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન સ્પેસ ટેકનોલોજી enable disaster management system. The scope of space technology in disaster management is as follow. સ્પેસ ટેકનોલોજી નો શું સ્કોપ છે ડિઝાસ્ટરમાં. વોલ્યુમાઇનસ નંબર ઓફ ડેટા કેન બી કલેક્ટેડ એટલે કે ઘણા બધા ડેટા કલેક્ટ કરવા. ડેટા કલેક્શન કેન બી કન્ડક્ટેડ એક્રોસ વાઇડ એટલે મોટા પ્રમાણમાં ડેટા કલેક્ટ કરવા. ડેટા એક્યુરસી કેન કન્ફર્મ ટુ બી પર્પઝ ઓફ એપ્લિકેશન એટલે કે ડેટાની કેટલી એક્યુરસી છે એ એપ્લિકેશન ઉપર ડિપેન્ડેડ છે. A suitable transfer period can be regulated depending on the type of data. Data transfer is a more reliable, safe, and even during the disaster. Communication is faster in various locations. Communication is reliable across a wide area and remote distance. ઓકે, તો આ તમને આખું જે સ્પેસ ટેકનોલોજી છે એનું કામ કીધેલું છે. સ્પેસ ટેકનોલોજી શું કરે, અહીંથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ પહોંચી શકાય એવું ના હોય તો સ્પેસ ટેકનોલોજી જે આપણા ઉપગ્રહ છે, જુદા જુદા આપણે ઉપગ્રહો મોકલેલા હોય, સપોઝ આપણા જુદા દરિયાને લગતી માહિતી કલેક્ટ કરવા, ડિઝાસ્ટર ફોરકાસ્ટિંગની માહિતી, તો એ ટાઈમે જે આ બધા ઉપગ્રહો છે એ એક્ટિવ થઈ જશે. અહીંયાથી જુદા જુદા ડેટાઓ સેન્ટર થ્રુ સેટેલાઇટમાં જશે. સેટેલાઇટ એની ઇમેજો અથવા બીજા કોઈ ડિઝાસ્ટરને લગતા ડેટા હોય તો એ કલેક્ટ કરીને ડેટાને આપણે આગળ ફોરવર્ડ કરશે. ઓકે, તો સ્પેસ ટેકનોલોજી બી એક મહત્ત્વની ટેકનોલોજી છે. જેમ આગળ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જોઈ કે એનો શું રોલ છે ડિઝાસ્ટરમાં, એ રીતે સ્પેસ ટેકનોલોજીનો બી આ પ્રમાણમાં આટલો વાઇડ એપ્લિકેશન છે. નાવ જોઈએ રોલ ઓફ રિમોટ સેન્સિંગ એન્ડ GIS ટેકનોલોજી. ઓકે, એટલે GIS એટલે શું? Global Investigation System. Remote sensing is an investigation technique that uses a recording instrument or device to measure or acquire information on distant object and phenomena which is not in physical and intimate contact. એટલે રિમોટ સેન્સિંગ ટેકનોલોજીની મદદથી જુદા જુદા ડેટાને ઇન્વેસ્ટિગેશન કરીને એનો રેકોર્ડ રાખી શકાય છે. The technique is used for accumulating vital information on the environment. It compares aerial remote sensing, which is the process of receiving information such as photographs, image, sensor, aircraft and satellite information. એટલે હાલ આપણે વાત કરીએ પ્રમાણે સેટેલાઇટ થ્રુ આપણને રિયલ ટાઈમ ઇમેજ, ફોટોગ્રાફ એ મળે. પછી એરક્રાફ્ટ ટેકનોલોજીની મદદથી, રિમોટ સેન્સિંગની મદદથી જુદું જુદું આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પોટેન્શિયલ એપ્લિકેશન ઓફ રિમોટ સેન્સિંગ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. એટલે રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શું શું કામ છે? ટુ મેપ ધ વેરિએશન ઇન ધ ટ્રેનર properties such as vegetation, water and geology both in space and time. એટલે શું થશે કે વોટર, જીઓલોજી અને બધી ટેકનોલોજીની પ્રોપર્ટીમાં એ કામ લાગશે. હેલ્પિંગ ટુ લોકેટ ધ એરિયા ઓફ અ નેચરલ ડિઝાસ્ટર એન્ડ મોનિટર ઇટ્સ ગ્રોવિંગ પ્રોપર્ટી while the forces of disaster are full swing.
Monitoring the disaster event which provide in turn quantity base for relief operations. Such assessment can be used to map the new scenario and update the database for the use of reconstruction crisis area. ઓકે, એટલે ક્વોન્ટિટી બેઝ બધું જે આખું ઓપરેશન છે એ રિયલ ટાઈમનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એ વખતે એને આખા ડેટાબેઝમાં એ કામ લાગશે. ઓકે, તો આટલા સુધી આજે આપણે રાખીશું. આજે આપણે એપ્લિકેશન્સ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ મિટિગેશનમાં આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો શું રોલ છે, કોમ્યુનિકેશન ટેકનોલોજીનો રોલ શું છે, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી અથવા GIS ટેકનોલોજીનો શું રોલ છે, અને છેલ્લા આપણે જોઈશ સ્પેસ ટેકનોલોજી. બરાબર, તો આ બધી ટેકનોલોજી આપણે કમ્બાઈન કરીને આપણો ફાઇનલી ગોલ શું છે, કોઈ બી ડિઝાસ્ટરની અગેન્સ્ટ એમ ફાઇટ કરીને એમાં મેક્સિમમ લોકોને મદદરૂપ થઈ શકીએ અથવા તો બને એટલું પ્રોપર્ટી અને લોકોની જિંદગીને બચાવી શકીએ અને ફરીથી જે ડિઝાસ્ટર પહેલાં રેગ્યુલર ચાલતું હતું એ પ્રમાણે ચાલુ થઈ શકે અને જુદા જુદા ડિઝાસ્ટરમાંથી કંઈક જુદું જુદું શીખીને આપણે ભવિષ્યમાં એ એપ્લિકેબલ કરી શકીએ. જેમ જેમ જો આગળ ટેકનોલોજી નવી ડેવલપ થતી જાય એ બધી ટેકનોલોજીને આપણે જુદા જુદા ડિઝાસ્ટરમાં એપ્લિકેબલ કરી શકીએ. કોઈ ટેકનોલોજી એવી છે કે જે આપણી જોડે નથી, બીજી કોઈ વેલ ડિફાઇન્ડ કન્ટ્રી જોડે હોય તો એની મદદથી બી આપણે લઈ શકીએ છીએ. સપોઝ સ્પેસ ટેકનોલોજીની એમાં જો કોઈ ડિઝાસ્ટરની જરૂર હોય તો ઘણી વખત આપણે પહોંચી ના શકતા હોય તો USA છે, રશિયા છે, ફ્રાન્સ છે કે જેની ટેકનોલોજી આપણા કરતાં બહુ આગળ છે, તો એવા દેશોની મદદથી બી આપણે આપણા ડિઝાસ્ટરની અગેન્સ્ટમાં કામ કરી શકીએ. હવે કોઈ એવી ટેકનોલોજી આપણા જોડે હોય કે જે આપણાથી અલ્પ વિકસિત દેશો એમના જોડે ના હોય તો એમને બી આપણે આપણી ટેકનોલોજી આપીને એકબીજાને મદદરૂપ થઈને ડિઝાસ્ટરની અગેન્સ્ટ ફાઇટ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું.